નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલો પર. અને આજના વિડીયોમાં હંમેશની માફક એક નવી જ માહિતી તમારી સામે લઈને આવ્યો છું. સૌપ્રથમ આપણે નવી માહિતી જાણી લઈએ અને જેમાં અમિતાભ ભાવુક થઈ ગયા. કેબીસી 16 સ્પર્ધકના બીમાર પુત્રને મદદ કરવાનું વચન આપ્યું. શાલિની દિલ્હીથી ઉઘાડા પગે પહોંચી હતી. એટલે અમિતાભ બચ્ચને જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. સદીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં કોણ બનેગા કરોડપતિ 16માં જોવા મળ્યા છે. આ શોના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે બિગ બીએ એક સ્પર્ધકને મદદ કરવાની જાહેરાત કરી હતી. અમિતાભ બચ્ચન આ એક વાત સાંભળીને એક સ્પર્ધકની સાથે એટલા ભાવુક થઈ ગયા કે તેમણે મદદ માટેની પણ વાત મૂકી દીધી હતી. વાત જાણે એમ બની છે કે શાલિની શર્મા નામની સ્પર્ધકનો નાનો પુત્ર પથારીવશ છે. ક્વિઝ શોમાં પહોંચેલી સ્પર્ધકે હોસ્ટને બધી જ વાત કહી. ત્યારબાદ અભિનેતાએ તેને મદદ કરવાનું એક આશ્વાસન આપ્યું હતું. વાસ્તવમાં અમિતાભ બચ્ચનને ખબર પડી કે સ્પર્ધક શાલિની શર્મા હોટ સીટ પર બેસવા માટે દિલ્હીથી ખુલ્લા પગે આવી હતી. સ્પર્ધકે તેની ભાવનાત્મક વાર્તા સંભળાવી કે તેનો નાનો પુત્ર ચિન્મય જે માત્ર 18 વર્ષનો છે. આ સાંભળીને બિગ બીએ અને શાલિની તરફ મદદનો હાથ લંબાવ્યો અને કહ્યું, કૃપા કરીને અમને આની જાણ કરો. અમે અમારા કેટલાક ડોક્ટરોને પૂછીશું કે હવે આના વિશે આગળ શું થઈ શકે છે. એ દરેક માહિતી મેળવી અને તમને જાણ કરો તો અમે તમને જણાવી શકીએ. આમ બિગ બીએ શાલિની શર્મા નામની આ એક સ્પર્ધક કે જેને પોતે હોટ સીટ પર બેઠીને મદદ કરવાની ગુહાર લગાવી હતી. મિત્રો, આવી જ માહિતી હર હંમેશ આપણી ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો. આપણી ચેનલ પર પ્રથમ વખત આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરો અને તમારા મિત્રો સુધી પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તમારા મિત્રો પણ આપણી ચેનલ પર હર હંમેશ પ્રસારિત થતા આવા જ વિડીયોનો આનંદ હંમેશની માફક લઈ શકે. મિત્રો, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.